મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં યમરાજ બનીને દોડતા ડમ્પરો બેફામ બન્યા છે। ભેસ્તાન વિસ્તારમાં બેફામ ડમ્પર ચાલકે માતા પુત્રીને કચડી નાખ્યા છે અને મોપેડ પર જતા માતા દીકરીને ડમ્પર ચાલકે કચડી નાખતા મોત। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, કાર ચાલક જ્યારે પણ આ ડમ્પર ચાલકો બેફામ બનતા હોય છે ત્યારે આવી ઘટના ઘટતી હોય છે, શું વધુ વિગતો ધ્રુવ? બિલકુલ, સુરતના ભેસ્તાન આવાસ અને રેલવે બ્રિજ ઉપરની આખી ઘટના છે। તેમાં જોઈ શકાય છે આ જે ડમ્પર જે છે તે ડમ્પર ચાલકે એક ગંભીર અકસ્માત સર્જ્યો છે અને એક આખો પરિવાર જે છે તે વિખી નાખ્યો છે। નો એન્ટ્રી છે શહેરમાં, તે સમય દરમિયાન પણ આવા બેફામ ડમ્પર ચાલકો હાલ અહીં આવા જે છે તે શહેરમાં પ્રવેશ કરતા હોય છે અને આવા ગંભીર અકસ્માતને અંજામ આપી રહ્યા છે। અત્યારે સુરતનો જીવતો ઉદાહરણ છે। એક મોપેડ ઉપર 4 લોકો સવાર હતા, પરિવાર જઈ રહ્યું હતું, ભાઈ બેન અને તેના બે દીકરી જે છે તે જઈ રહી હતી અને આ ડમ્પર ચાલકે તેમને કચડી નાખ્યા હતા। અત્યારે સુરતના આ ભેસ્તાન રેલવે ઓવરબ્રિજ પરની આખી ઘટના છે, જ્યાં આ કરુણ ઘટનાનો અંજામ આપ્યો છે, જેમાં 2 માતા પુત્રીનું કરુણ મોત નીપજ્યું છે। 2 વર્ષની દીકરી અને જે એની માતા જે છે તેનું મોત નીપજ્યું છે। આ મોપેડ સવારમાં એનો ભાઈ અને તેની બહેન જતા હતા અને સાથે સાથે તેની 2 દીકરી જઈ રહ્યા હતા અને તેમાં આ જે રેલવે બ્રિજ છે ત્યાં આખી ઘટના બની છે અને આખા પરિવારને તેઓએ કચડી નાખ્યું હતું, જેને લઈને પરિવારમાં આક્રોશ જોવા મળ્યો હતો। એટલું જ નહીં પરંતુ સ્થાનિક લોકોમાં પણ ભારે આક્રોશ જે છે તે ઘટનાને લઈને જોવા મળ્યો હતો। જે ડમ્પર ચાલક જે છે તે નશાની હાલતમાં હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે અને આ નશાની હાલતમાં તેને આ પ્રકારે અકસ્માત સર્જ્યો હોવાનું લોકોનું કહેવું છે અને ભારે આક્રોશ અત્યારે લોકોમાં જોવા મળી રહ્યો છે। હાલ જે રીતે અહીં જોવા મળી રહ્યું છે, પરિવારમાં ભારે આક્રોશ અત્યારે જોવા મળી રહ્યો છે। જે આ આખા ઘટનાને લઈને આખો પરિવાર જે છે તે વિખાઈ ગયો છે। પરિવારનો અત્યારે જોઈ શકાય છે કઈ રીતે આ તૂટી પડ્યું હોય તે રીતે અચાનક જ આ ઘટનાના સમાચાર સાંભળતા ત્યાં ઘટના સ્થળે દોડી આવ્યું અને ભારે આક્રોશ અત્યારે પરિવારનો અહીં જોવા મળી રહ્યો છે। પત્ની, બાળકો નજરની સામે અત્યારે આ રીતે મોતને જોતા અત્યારે ભારે રોષ અને પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જે એક નાની દીકરી જે છે તેનો આબાદ બચાવ થયો છે, જ્યારે આ ઘટનામાં એક માતા અને પુત્રીનો જે છે તે ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અત્યારે જોવા મળ્યો છે। આખી આ ઘટનાને લઈને આપનું શું માનવું છે? જે રીતે આખી ઘટના બની છે અત્યારે જે રીતે આખી ઘટના બની છે તેને લઈને અત્યારે પરિવારમાં આક્રોશ છે, સ્થાનિક લોકોમાં આક્રોશ છે, ન્યાયની માંગ કરી રહ્યા છે અને આ ડમ્પર ચાલકો જે રીતે બેફામ ચાલતા હોય છે તેને લઈને લોકોમાં ભારે આક્રોશ અત્યારે જોવા મળી રહ્યો છે। સ્વાભાવિક છે આ નો એન્ટ્રી છે અને નો એન્ટ્રીમાં આ રીતે ડમ્પર ચાલકો જ્યારે અંદર પ્રવેશતા હોય છે ત્યારે આ રીતે લોકોમાં પણ ઘટનાઓને લઈને ખૂબ જ રોષ જોવા મળતો હોય છે। ફરી એક વખત આપણે એ જે ડમ્પર જે છે તે આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। માટી લઈને જતું આ ડમ્પર છે અને ભેસ્તાન રેલવે બ્રિજનો ઓવરબ્રિજ જે છે ત્યાં આ પ્રકારની આખી આ ઘટનાને અંજામ આપ્યો છે અને નો એન્ટ્રી હોવા છતાં જ્યારે આ રીતે ડમ્પરો અંદર પ્રવેશે છે તો પોલીસ કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરતી આવા ડમ્પર ચાલકો સામે। કેવી રીતે શહેરમાં નો એન્ટ્રીમાં આ પ્રકારે ડમ્પરો પ્રવેશી જતા હોય છે અને આ પ્રકારે જ્યારે અકસ્માત સર્જે છે ત્યારે આખો પરિવાર વિખાઈ જતો હોય છે। સ્થાનિક લોકો પણ છે, તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપ જણાવશો અહીંયા જે રીતે ઘટના બની છે કેટલી દુઃખદ ઘટના, આ ઘટના જે છે તે કેટલી દુઃખદ છે? સ્થાનિક રહેવાસી છો તમે અહીંયા? ये तो बहुत दुखद घटना है। नो एंट्री में डंपर घूम रहे हैं शहर में। डंपर तो बिना इतना फास्ट भगाते ये लोग, जरा भी कुछ कायदे का पालन नहीं करते हैं। नो एंट्री होने के बाद भी यहाँ पे अटैक करने की जगह ही नहीं है, वो अटैक करने में सब ये बनाव बना है। બિલકુલ, નો એન્ટ્રી હોવા છતાં આ ડમ્પર ચાલકો જ્યારે શહેરમાં ફરતા હોય છે કેટલું ગંભીર આખો પરિવાર વિખાઈ જાય છે આવામાં। આવા અનેક ડમ્પર ચાલકો બેદરકારીથી પૂરપાટ ઝડપે ડમ્પર ચાલક વગર પરમિશને ડમ્પર ચલાવતા હોય છે અને આવા ઘણા અકસ્માતો સર્જાયા છે પણ તંત્રના કારણે કોઈ સાંભળતું નથી। આજે તો આખો પરિવાર વિખાઈ ગયો છે, તમે તો જોયું કેવી સ્થિતિ? આ બહુ દુઃખદ ઘટના છે અને હું પણ એ જ ન્યાય માંગુ છું કે એ પરિવારને ન્યાય મળે અને આને કડકમાં કડક સજા મળે।
આવા ડમ્પર ચાલકો એવી પણ વાત મળી કે નશાની હાલતમાં પણ હતા, તો કેટલું ગંભીર કહેવાય આવા સમયે છે. એ નશાની હાલતમાં તો ચલાવતા જ હોય છે, પણ જે ડમ્પરના માલિકો હોય એ લોકોને તો કઈ સંભળાતું જ નહીં, દેખાતું જ નથી કે અમારા ડ્રાઈવરો કેવી રીતે ગાડી ચલાવે છે. બિલકુલ, એટલે સ્થાનિક લોકોમાં ભારે આક્રંદ છે અને આવા ડમ્પર ચાલકો શહેરમાં બે રોકટોક નો એન્ટ્રીના સમયે પણ જ્યારે અંદર ઘૂસી જતા હોય છે, શહેરમાં પ્રવેશી જતા હોય છે અને આવા પ્રકારે જ્યારે અકસ્માત સર્જે છે ત્યારે આખો પરિવાર વિખાઈ જાય છે. આજે માતા પુત્રીનું કરુણ મોત નીપજ્યું છે અને આ ઘટનામાં અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતની આખી સ્થિતિ સર્જાઈ હતી. અત્યારે પણ લોકોમાં ભારે આક્રંદ અને આક્રોશ આ ઘટનાને લઈને જોવા મળી રહ્યો છે. જી જી બિલકુલ ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ.